ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં મારામારીના દ્રશ્યો સર્જાયા છે। એનઆરઆઈ વિદ્યાર્થીઓ નમાઝ પડતા હતા જે સમયે આ વિવાદ સામે આવ્યો છે। હુમલામાં 5 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત એનઆરઆઈ વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલના 2 બ્લોકના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી સર્જાઈ છે। હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી અને વિદ્યાર્થીઓના લેપટોપ, મોબાઈલ અને વાહનોને ભારે નુકસાન કરવામાં આવ્યું છે। હોસ્ટેલ બહાર પોલીસ પણ હાલ તૈનાત કરી દેવામાં આવી છે। શું સમગ્ર મામલો છે, કયા કારણોસર આ મારામારીના દ્રશ્યો થયા છે, કારણ હજી પણ અકબંધ છે, પરંતુ જે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં જે હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે, એનઆરઆઈ જે વિદ્યાર્થીઓ છે તે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તાત્કાલિક તેમને હાલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ ખૂબ જ મોટી માત્રામાં નુકસાન કરી દેવામાં આવ્યું છે। લેપટોપ, મોબાઈલ અને વાહનોને નુકસાન કરવામાં આવ્યું। જોકે કારણની તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। હોસ્ટેલની બહાર વધુ કોઈપણ પ્રકારની અરાજકતા ન સર્જાય તેના માટે થઈને પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે। હોસ્ટેલ બહાર હાલ પોલીસ તૈનાત કરાઈ છે જેથી કરીને આ મામલો વધુ ન બિચકે। ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં મારામારીના જે દ્રશ્યો સામે આવ્યા છે, અનેક સવાલ તેને લઈને ઉઠી રહ્યા છે। અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીમાં ગઈકાલે રાત્રે તોડફોડની ઘટના સામે આવી। વિદેશી વિદ્યાર્થીઓ જ્યાં રહેતા હતા તે એનઆરઆઈ બોયઝ હોસ્ટેલની અંદર જે તોડફોડ કરવામાં આવી, દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખી આ તોડફોડની અંદર નુકસાન થયું છે। વિદ્યાર્થીઓ છે, એનઆરઆઈ વિદ્યાર્થીઓ છે, અલગ અલગ દેશથી તેઓ અહીંયા આવ્યા છે અને જે અભ્યાસ કરી રહ્યા છે અને આ જ તેમના આ જે હોસ્ટેલના રૂમની હાલત છે। એ નમાઝનો સમય હતો, વિદ્યાર્થીઓ નમાઝ વાંચી રહ્યા હતા। એ સમય દરમિયાન જ કેટલાક અસામાજિક તત્વો અહીં આવી પહોંચ્યા અને જય શ્રી રામના નારા લગાવ્યા અને ત્યારબાદ આ પ્રકારે તોડફોડ કરી છે। કેટલાક વિદ્યાર્થીઓ છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું કે કયા પ્રકારની આ ઘટના થઈ હતી અને તેમનું શું કહેવું છે। ફ્રોમ વિચ કન્ટ્રી એન્ડ વોટ ઇન્સિડન્ટ યસ્ટરડે હેપન? My name is Noman. Actually, I'm study from here. From 5 years, I'm staying same hostel. Last year also happened. 2 years ago also happened this accident. Then we complained to police because some argument happened between A blocks and B blocks. Then police doesn't take any action. It will give some solution the way. And after some time, actually, there are boys doing prayer. From 5 years, boy doing prayer, and the rule is this international hostel is that Indian is not allowed to come inside. And when we doing prayer without loudspeaker or anything, not disturbing for others, and some of group is coming and they ask them do not to pray here. That place not for praying. And after that, people is start attacking. More than 300 they come with some clothes. They come. I don't know, some orange clothes they come. They belong to some party. And after attack, even they beat everyone and they ask from everyone to say Jai Shri Ram. We don't know like what is that actually, but expected from government. We are scholarship of government, and we complain for many organization, human rights also, because many time we complain for India government, but unfortunately they not take any action. And for that also, we want from them safety. When we come here, we come a scholarship. We want safety. We come from that country which fight is there. Because of that we come here. But again we face this kind of situation. Even I was not inside. When I come, I see this kind of situation. And they come with knife, everything they use it. But how many students got injured in this incident? 5 person is get injured. Actually, in other people, most of them live right now because of they get shock. They feeling unsafety.